નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરી આજના મુખ્ય સમાચાર પર। વીટી ચોકસી લો કોલેજમાં નાપાસ થયેલા વિદ્યાર્થીના માર્ક્સ વધારી પાસ કરી દેવાતા વિવાદ। ઉધનામાં વાહન પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે વેપારીની હત્યા કરનાર પકડાયો। કોર્પોરેટર સાથે ઉદ્ધતાઈ ભરેલું વર્તન કરનાર વરાછા ઝોનના અધિકારીની બદલી કરાઈ। યુવકને હની ટ્રેપમાં ફસાવી 4.5 લાખ રૂપિયા પડાવનાર ટોળકીમાંથી દંપતી પકડાયું। ક્ષત્રિયો ફરી એક મંચ પર લાવવા માટે કરણી સેના દ્વારા અમદાવાદમાં મહાસંમેલનનું આયોજન। વરાછામાં ચક્કર આવ્યા બાદ પડી ગયેલા માનસિક દિવ્યાંગ વૃદ્ધાના વહારે આવી પોલીસ। સમાચાર વિગતે જોઈએ। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વીટી ચોકસી લો કોલેજમાં કાયદાની જ અધ્યયન પરંપરાની મજાક ઉડાવી દેવામાં આવી છે। એક વિદ્યાર્થીને ગેરકાયદેસર રીતે રેકોર્ડમાં ફેરફાર કરીને ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરી દેવામાં આવ્યો છે। આ ઘટના ફક્ત યુનિવર્સિટીની પરીક્ષા સિસ્ટમની પ્રામાણિકતા જ પર નહીં પરંતુ સંપૂર્ણ શૈક્ષણિક વ્યવસ્થાની નૈતિકતા પર સવાલ ઉઠાવ્યો છે। વીએનએસયુનો નાપાસ વિદ્યાર્થી 6 માસમાં ફર્સ્ટ ક્લાસ આવી જતા વિવાદ સર્જાયો છે। એપ્રિલ 2024માં કાયદા ફેકલ્ટીની 6ઠ્ઠી સેમેસ્ટરની પરીક્ષાઓ યોજાઈ હતી, જેમાંથી એક વિદ્યાર્થી નાપાસ થયો હતો અને રીઅસેસમેન્ટ અને રીચેકિંગના પરિણામોમાં પણ વિદ્યાર્થીનું નામ નહીં હતું, પરંતુ અચાનક જ આ વિદ્યાર્થીના માર્ક્સ સુધારાયા અને તે ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયો હતો। કોલેજ સંચાલકો દ્વારા યુનિવર્સિટીને પત્ર લખીને આ ફેરફાર માટે ભલામણ કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીના ઇન્ટરનલ વાઇવા માર્ક્સ ગેરકાયદેસર રીતે વધારવામાં આવ્યા હતા। પરીક્ષા વિભાગે રેકોર્ડની યોગ્ય તપાસ કર્યા વિના સુધારેલા પરિણામો જાહેર કરી દીધા હતા। વિદ્યાર્થીને પ્રોફેશનલ એથિક્સની આંતરિક વાઇવા પરીક્ષામાં 20માંથી 6 માર્ક્સ મળ્યા હતા, જ્યારે પાસ થવા માટે 8 માર્ક્સ ફરજિયાત હતા। સંચાલકોએ આ માર્ક્સમાં ઓવરરાઇટ કરીને 8 માર્ક્સ કરી નાખ્યા હતા અને યુનિવર્સિટી પાસે ભૂલ તરીકે રજૂ કર્યું હતું અને આ પદ્ધતિથી પરિણામમાં ફેરફાર કરીને વિદ્યાર્થીને ફર્સ્ટ ક્લાસનો દરજ્જો આપ્યો હતો। આ ઘટનાથી એ સ્પષ્ટ થાય છે કે કાયદાની કોલેજમાં નિયમિત અને ગેરકાયદેસર રીતે માર્ક્સ વધારવાનો ભયાનક તંત્ર કાર્યરત છે। એક વિદ્યાર્થી માટે આવી વ્યવસ્થાનો દુરુપયોગ થયો હોય ત્યારે અગાઉના વિદ્યાર્થીઓ માટે પણ ગેરરીતિઓ થઈ હોવાની પૂરી શક્યતા છે। સુરતમાં ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક હત્યાની ઘટના સુરતમાં સામે આવી છે। ઉધના વિસ્તારમાં બાઇક મૂકવા બાબતે થયેલી બોલાચાલીમાં એક ઇસમ દ્વારા યુવકની હત્યા કરી દેવામાં આવી છે, જેમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી યુવકને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરવામાં આવ્યો હતો, જેના કારણે યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। તો બીજી તરફ હુમલાખોરોએ સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યો હતો અને તેને પોલીસના હવાલે કર્યો હતો। સુરતના ઉધના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મહાવીર કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવતા સુભાષ નામના વ્યક્તિ આ કોમ્પ્લેક્સમાં સાંજના 5 વાગ્યા આસપાસ આવ્યા હતા। તે સમયે નીરજ નામના ઈસમ સાથે તેમને બાઇક મૂકવા બાબતે બોલાચાલી થઈ હતી। નીરજ અને સુભાષ વચ્ચે બોલાચાલી થયા બાદ ઝઘડો ઉગ્ર બન્યો હતો અને ઝઘડો ઉગ્ર બનતાની સાથે નીરજ અને સુભાષ ઝપાઝપી સુધી પહોંચી ગયા હતા। આ ઝપાઝપી દરમિયાન નીરજ નામના ઈસમ દ્વારા પોતાની પાસે રહેલ ચપ્પુ વડે સુભાષ પર હુમલો કરી દેવામાં આવ્યો હતો અને સુભાષને નીરજે ચપ્પુના ઘા મારી દેતા સુભાષ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને આ ઘટના સ્થળ પર જ તે લોહીલુહાણ પડ્યો હતો। તો બીજી તરફ આસપાસના દુકાનદારો દ્વારા તાત્કાલિક સ્થળ પર એકઠા થઈ ગયા હતા અને સુભાષ પર હુમલો કરનાર નીરજને ઝડપી પાડ્યો હતો। ઉલ્લેખનીય છે કે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા સુભાષને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર દરમિયાન જ સુભાષે છેલ્લા શ્વાસ લીધા હતા। તો બીજી તરફ ઘટનાની જાણ થતાં એસીપી ડીસીપી સહિતના પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પોલીસ દ્વારા સમગ્ર મામલે નીરજ નામના ઈસમ સામે હત્યાનો ગુનો દાખલ કરીને નીરજની ધરપકડ કરવામાં આવી છે। તો બીજી તરફ ઘટનાની સ્થળની તપાસ આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે પણ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે।
સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન એમાં થયેલા લાંચકાંડમાં વરાછા ઝોનના કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવાની ભૂંડી ભૂમિકા સામે આવી હતી, જેને લઈને તેઓએ ભૂગર્ભમાં જતા રહ્યા હતા અને અંદાજે 1.5 મહિના બાદ તેઓ ફરજ પર હાજર થયા હતા અને ફરજ પર હાજર થતા વોર્ડ નંબર 15ના કોર્પોરેટર તેમને મળવા ગયા હતા અને તેઓ અત્યાર સુધી હાજર કેમ રહ્યા ન હતા તે અંગે પ્રશ્ન પૂછતા તેઓએ કોઈ જવાબ આપ્યા ન હતા. તેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. વરાછા ઝોન એના કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવાએ કોર્પોરેટર સાથે જે પ્રકારનો વ્યવહાર કર્યો હતો તે ખૂબ વાયરલ થયો હતો અને વરાછા ઝોનના લાંચકાંડમાં તેમની ભૂમિકા શંકાના દાયરામાં હતી. તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા હોવાને કારણે વરાછા ઝોનની કામગીરી ઉપર મોટી અસર થઈ હતી. લોકોના કામ થયા ન હતા અને જેથી સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ હતો. કાર્યપાલક ઇજનેરને મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાત્કાલિક અસરથી વરાછા ઝોન એના કાર્યપાલક ઇજનેર પદથી દૂર કરીને ટ્રાફિક BRTS સેલમાં બદલી કરી દેવામાં આવી છે. તેમજ ટેક્સટાઇલ સ્પેસ ગેલેરી ડેવલપમેન્ટ વર્ક અને સાયન્સ સેન્ટર સિવિલ મેન્ટેનન્સની કામગીરી વિભાગમાં બદલી કરી દેવામાં આવી છે અને શિક્ષાના ભાગરૂપે બદલી થઈ હોવાની ચર્ચા થઈ રહી છે. વરાછા ઝોન એના કાર્યપાલક ઇજનેર તરીકે કરણકુમાર પંચાલનો ઓર્ડર આપવામાં આવ્યો છે અને વરાછા ઝોન એનો પાર્કિંગ કાંડ શહેરભરમાં ચર્ચાનો વિષય થયો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટર દ્વારા લાંચ માંગવામાં આવી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને જેમાં આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટરો જેલમાં ગયા હતા અને ત્યારબાદ જામીન મેળવી બહાર આવ્યા છે. વરાછા ઝોન એના કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવાએ પાર્કિંગ કોન્ટ્રાક્ટર અને આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટરોની મિટિંગની હાજરીમાં ઝોનમાં જ કરાવી હતી અને ત્યારબાદ અધિકારીને પોતાની સામે ગુનો દાખલ થશે તેવો ડર હતો, જેને કારણે તે ભૂગર્ભમાં જતા રહ્યા હતા. જ્યારે આ તમામ ઘટનાઓ બાદ જે તેઓ પરત ફર્યા ત્યારે કોર્પોરેટર સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવાને કારણે તેમની બદલી કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ હની ટ્રેપના ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને પોલીસે પકડી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે દંપતીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ગઈ તારીખ 3 ડિસેમ્બરના રોજ સુરતનો એક યુવાન કુંભારિયા ગામ ખાતે આવેલા ઈશ્વર દર્શન એપાર્ટમેન્ટમાં એક મહિલાને મળવા માટે ગયો હતો. તે દરમિયાન તેઓ એક રૂમમાં મહિલા સાથે બેઠા હતા ત્યારે 4 અજાણ્યા ઈસમો પોલીસ તરીકેની ખોટી ઓળખ આપીને અંદર આવ્યા હતા અને યુવકને ડરાવવાની સાથે ધમકાવવાની શરૂઆત કરી હતી. તેમજ તેને મારવામાં પણ આવ્યો હતો અને તેની પાસે રહેલ રોકડા રૂપિયા 41,000 તેમજ 2 લાખ ઉપરાંત ધીમે ધીમે વધારે પૈસા પડાવીને કુલ રૂપિયા 4,53,000 રૂપિયા બળજબરીથી પડાવી લીધા હતા. જે બાદ મળવા બોલાવનાર મહિલા અને આ ટોળકી મળેલ હોવાનું યુવકને જાણવા મળતા જ તેણે સારોલી પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને તેની અંગે ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે યુવકની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ કામગીરી શરૂ કરી હતી. જે સમયે મળેલી બાતમીના આધારે પોલીસે મહેશભાઈ બલદાણિયા અને દુર્ગાદેવી ઉર્ફે દક્ષા બલદાણિયાની ધરપકડ કરી છે. પોલીસે આ દંપતીને પકડી પાડીને હાલ આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સુરત પ્રવાસે આવેલા ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે પત્રકારો સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા અને ભાજપ સરકાર વિરુદ્ધ ફરીથી તેઓ મેદાનમાં ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. અમદાવાદ ખાતે મહાસંમેલનનું આયોજન કરીને સમાજને એકત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે તેવી વાત પણ કરી હતી. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ક્ષત્રિયાણીઓની અસ્મિતા પર નંદનીય ટિપ્પણી કરવામાં આવી હતી અને ત્યારબાદ ક્ષત્રિય સમાજ દ્વારા લડાઈ કરવામાં આવતા ક્ષત્રિય સમાજના સ્વાભિમાનનું પ્રતીક એવી કેસરી પાઘડી પર પણ પ્રહાર કર્યો હતો. આ ઉપરાંત ભાજપ સામે એક રેલીનું આયોજન કરતા અમારી કંપનીઓને પણ બંધ કરાવી દેવામાં આવી હતી અને આ તમામ બાબતે સરકારને જવાબ આપવા માટે ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. તે 22 ડિસેમ્બર 2024ના રોજ અમદાવાદ ખાતે યોજાવાની માહિતી રાજ શેખાવત દ્વારા આપવામાં આવી હતી. ક્ષત્રિય કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે જણાવ્યું હતું કે આ ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં ગસરાદદાર, કાઠી, કારડિયા, નાડોદા, હાટી, મહિયા, જાગીરદાર અને ઠાકોર વગેરે ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે અને કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ તમામ સ્ત્રીઓને એક મંચ પર લાવીને સંપૂર્ણ ભારત વર્ષની રાજનૈતિક
પાર્ટીઓને ક્ષત્રિય સમાજની એકતાનું પ્રદર્શન કરી ક્ષત્રિયાણીઓની અસ્મિતા પર કરવામાં આવેલા નંદનીય ટિપ્પણી અને સ્વાભિમાનનું પ્રતીક એવી કેસરી પાઘડી પર કરવામાં આવેલા પ્રહાર અને પાર્ટીના આગેવાનો દ્વારા વ્યાપાર પર થયેલા પ્રહારનું લોકશાહી ઢબે જવાબ આપવા માટેનું આ સંમેલન યોજાશે. પ્રદેશના તમામ ક્ષત્રિયો 22 ડિસેમ્બરના રોજ અહેમદાબાદ ગુજરાતમાં એક મંચ ઉપર આવવા જઈ રહ્યા છે. બપોરે 2 વાગ્યાનું આયોજન છે અને આ આયોજનના માધ્યમથી અમે ગુજરાતના જે 31% ક્ષત્રિયો છે એમને એક મંચ ઉપર લાવવા જઈ રહ્યા છે. એટલે એ આમંત્રણને લઈને અમે આજે સુરત જિલ્લાને ગામડે ગામડે યાત્રા માટે આવ્યા છીએ. આશય એટલે ભૂતકાળમાં ક્ષત્રિયોના સાથે જે અન્યાય થયું છે એ અન્યાયનું પુનરાવર્તન ભવિષ્યમાં રોકવા માટે અમે મોટી સંખ્યામાં તમામ ક્ષત્રિયો એ દિવસે એ મંચ ઉપર લાવી રહ્યા છીએ કે જો 31% ક્ષત્રિયો ગુજરાતના એક સાથે એક મંચ ઉપર આવી જાય તો આ રાજનૈતિક પાર્ટીઓ કે જે પ્રશાસન છે એ કોઈ પણ જાતની પ્રતિક્રિયા કે ઘટનાનું પુનરાવર્તન કરતા પહેલા 1,00,000 વાર વિચારે. એટલે સમાજના ઉજ્જવળ ભવિષ્યને લઈ માટે અને ક્ષત્રિયોને એક મંચ ઉપર લાવવા માટે અમે લોકો આ સંમેલનનું આયોજન કરી રહ્યા છીએ. પુષ્પા ફિલ્મ જે આવી છે, પુષ્પા ફિલ્મમાં નિર્માતા નિર્દેશકે ભંવરસિંહ શેખાવતનો જે કિરદાર છે, કિરદારમાં ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે. એમાં તમે જો લગાતાર નિમ્ન સ્તરની ટિપ્પણી શેખાવતનું નામ એને લોકો કરી રહ્યા છે. અમારો ફિલ્મનો વિરોધ નથી, પણ વિરોધ છે એ જે તમે નિમ્ન સ્તરથી અને અપમાનિત જે તમે શેખાવત શબ્દનો ઉપયોગ કર્યો છે તુરંત પ્રભાવથી કાઢવામાં આવે, નહીતર કરણી સેના આખા ભારત વર્ષમાં છે ને આ ભારત વર્ષની જે કરણી સેના છે આ નિર્માતા નિર્દેશકને મુંહ તોડ જવાબ આપશે. મેં તો કીધું છે ઘરમાં ઘૂસીને ઠુકાઈ કરવામાં આવશે. જો ઘરમાં ના મળે તો બહાર જ્યાં મળે ત્યાં કરણી સૈનિકો હવે એમને જવાબ, કારણ કે વિચારોની અભિવ્યક્તિની આઝાદીના નામે તમે કંઈ પણ પુરસ્કો તો અમે બરદાસ્ત નહીં કરીએ. ભૂતકાળથી લઈને અત્યાર સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જે લોકો છે એ ક્ષત્રિય સમાજનું અપમાન કરતા આવ્યા છે, એનું અપમાનિત કરતા હોય, હવે એ અપમાન અમે બરદાસ્ત નહીં કરીએ. કઠોરતાનો પર્યાય પોલીસને માનવામાં આવે છે. જો કે આ છાપ સુરતની વરાછા પોલીસને લાગુ ન પડતી હોય તે રીતના એક દિવ્યાંગ વૃદ્ધાને વહારે આવ્યા હતા. રિક્ષામાંથી ઉતર્યા બાદ રસ્તા પર પડી ગયેલા વૃદ્ધાને સ્વસ્થ થયા બાદ ડાયરી અને જે તે બોલતા આવડે તેના આધારે PCR વાનમાં બેસાડીને તેઓ લઈ ગયા હતા, જેથી હાજર સૌએ પોલીસની કામગીરીની સરાહના કરી હતી. વૃદ્ધા રિક્ષામાં બેસીને મોહનની ચાલ તરફ જવા માટે નીકળ્યા હતા. જો કે રિક્ષા ચાલકે તેમને વરાછા પોલીસ સ્ટેશન નજીક ઉતારી દીધા હતા અને માનસિક રીતે દિવ્યાંગ એવા વૃદ્ધા સમજી નહોતા શકતા કે ક્યાં છે. આ દરમિયાન અચાનક તેમને ચક્કર આવી ગયા હતા અને જેથી રસ્તા પર પડી ગયા હતા. આ દરમિયાન લોકો આસપાસથી દોડી આવ્યા હતા અને જો કે તેમની પૂછપરછ કરવાની કે તેમને ક્યાં જવું છે તે લઈ જવાની તેમની હિંમત દેખાડતું ન હતું અને વૃદ્ધા રસ્તા પર પડ્યા હોવાનું દેખતા જ વરાછા પોલીસની PCR થોભી હતી અને તેમણે વૃદ્ધાની પૂછપરછ કરી હતી અને PCR વાનમાં મહિલા કોન્સ્ટેબલ હોવાથી તેમણે એક દીકરીની જેમ પૂછપરછ કરતા વૃદ્ધાએ મોહનની ચાલમાં જવું છે એટલું જ બોલી શક્યા હતા. આથી પોલીસની PCR વાન તેમને લઈને ત્યાં જવા માટે નીકળી હતી અને વૃદ્ધાને પોસ્ટ ઓફિસ જવું હતું. તેમની પાસે રૂપિયા પણ ન હતા અને માત્ર એક ડાયરી મળી આવી હતી. પોલીસે તેમને પહોંચાડ્યા હોવાથી વૃદ્ધાએ આશીર્વાદ આપતા આભારની લાગણી પણ વ્યક્ત કરી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કાર્યકર સુવર્ણ મહોત્સવ યોજવામાં આવ્યો હતો. ત્યારે આ મહોત્સવમાં ગુજરાત સહિત અન્ય રાજ્ય અને વિદેશથી 1 લાખથી વધુ કાર્યકરો અમદાવાદના સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. ત્યારે મહંત સ્વામી મહારાજ સૌ કાર્યકરોને આશીર્વાદ આપવા માટે સ્ટેડિયમમાં પધાર્યા હતા. સ્ટેડિયમમાં સંગીત અને નૃત્યના વિવિધ કાર્યક્રમથી સુવર્ણ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ સંબોધન પણ આ મહોત્સવ દરમિયાન કર્યું હતું, જેમાં વડાપ્રધાન મોદીએ યુક્રેન યુદ્ધ સમયનો કિસ્સો યાદ કરવા સાથે ભુજમાં ભૂકંપ, કેરળમાં પૂર તથા કેદારનાથમાં આવેલી આફતમાં BAPSના કાર્યકરો પરિવાર ભાવથી સેવાની કરેલી સેવાને પણ યાદ કરી હતી. આ ઉપરાંત આનંદ સ્વરૂપ સ્વામીએ જણાવ્યું હતું કે BAPSના તમામ કાર્યકરો ઘણા વર્ષોથી સેવા આપી રહ્યા છે, જેમાં કેટલાક તો દશકોથી સેવા કરી રહ્યા છે. આ તમામ કાર્યકરો નિસ્વાર્થ ભાવથી સેવા આપે છે. એક પ્રસંગ તેમણે કહેતા જણાવ્યું હતું કે 1992માં ગાંધીનગરમાં અક્ષરધામનું ઉદ્ઘાટન હતું અને આ સાથે પ્રભ સ્વામી યોગીજી મહારાજનો જન્મ શતાબ્દી
મહોત્સવ હતો. ત્યારે 34 દિવસ સુધી મનાવવામાં આવ્યો હતો. ત્યારે લાખોની સંખ્યામાં ભક્તો આવ્યા હતા, જેમાં IIMના મુખ્ય કાર્યવાહક ત્યાં આવ્યા હતા. તેમણે આ વ્યવસ્થા જોઈને પ્રભાવિત પણ થયા હતા અને આ સાથે મહોત્સવમાં એક સંત સાથે પાસે જઈને 3 કલાક બેસીને આ વ્યવસ્થા વિશે જાણ્યું હતું. તેમણે કહ્યું હતું કે ત્યારે સંતોએ કે આ મોટી સફળતા પાછળ કાર્યકરોનો મુખ્ય ફાળો છે. ત્યારે આ સુવર્ણ ઉત્સવમાં જય હો આનંદ છાયો સુવર્ણ મહોત્સવના નાદથી સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું હતું. કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણીમાં 1 લાખથી વધુ કાર્યકરોથી આખું સ્ટેડિયમ છલકાયું હતું. આ ભવ્ય ઉજવણીને કારણે આસપાસનું વાતાવરણ આનંદમય અને ઉલ્લાસથી તેમજ ભક્તિમય જોવા મળ્યું હતું. આવનારા સમયમાં સુરત રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર 2, 3 અને 4નું રિનોવેશન થવાનું હોય તેને કારણે મોટાભાગની ટ્રેનો ઉધના સ્ટેશનથી ઉપડવાની છે, જેને લઈને ઉધના રેલવે સ્ટેશન ખાતે અવ્યવસ્થા ન સર્જાય તે માટે RPF અને ટ્રાફિક વિભાગ સાથે સંકલન કરીને વ્યવસ્થા ગોઠવવા સુરત કોંગ્રેસ સમિતિ દ્વારા વેસ્ટર્ન રેલવે DYSPને રજૂઆત કરવામાં આવી હતી. આવનારા દિવસોમાં સુરત રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર 2, 3 અને 4નું રિનોવેશન થવાનું છે. તેને કારણે તમામ ટ્રેનો ઉધના રેલવે સ્ટેશનથી ઉપડનાર છે. ત્યારે ઉધના રેલવે સ્ટેશન પર હાલના સમયમાં 15,000 થી 20,000 મુસાફરો રોજિંદી મુસાફરી કરે છે. ત્યારે આવનારા સમયમાં મોટાભાગની ટ્રેનો ઉધનાથી ઉપડશે તો મુસાફરીની સંખ્યામાં પણ વધારો થશે. ત્યારે RPF અને ટ્રાફિક વિભાગ સાથે સંકલન કરીને વ્યવસ્થા ગોઠવવા બાબતે સુરત કોંગ્રેસ સમિતિ દ્વારા વેસ્ટર્ન રેલવે DYSPને રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત ઉધના રેલવે સ્ટેશનથી પૂર્વ તરફનો રસ્તો છેલ્લા 100 વર્ષથી ચાલુ હતી, જે હાલ બંધ કરવામાં આવ્યો છે, જેથી સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ બંધ થતાં ટોટલ ટ્રેનો ઉધના રેલવે સ્ટેશનથી ચાલશે, જેથી પશ્ચિમ તરફનો એક જ રસ્તો ચાલુ હોવાથી યાત્રીઓને ખૂબ હાલાકી ભોગવવી પડી રહી છે. જેથી ઉધના રેલવે સ્ટેશનથી પૂર્વ તરફનો રસ્તો પણ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી. આવનારા સમયમાં સુરત રેલવે સ્ટેશન બંધ કરીને સુરત તમામ ટ્રેનોનું ઉધના સ્ટેશનથી ઉપાડવાનું આયોજન રેલવે મંત્રાલય તરફથી કરવામાં આવ્યું. ત્યારે કોઈ જાનહાની ન થાય, મુસાફરો ટ્રાફિકના કારણે પોતાની ટ્રેન ન ચૂકી જાય, એના આગોતરા આયોજન રૂપે અમે આજે રેલવે DYSP ગોરસબને મને રજૂઆત કરવા માટે આવ્યા છે કે આપસીના લાગતા વળગતા વિભાગો કે ભાઈ સુરત GRP, ઉધના GRP હોય કે ઉધના RPF હોય કે સુરત ટ્રાફિક વિભાગ હોય, એ તમામ વિભાગો સાથે સંકલન કરીને આ ઉધના સ્ટેશન પર બંદોબસ્ત મૂકવામાં આવે, જેથી કોઈ મુસાફરોનું જાનમાલનું નુકસાન ન થાય, કોઈ જાનહાની ન થાય, કોઈના સામાન ના ચોરાય, કોઈના મોબાઈલ ના ચોરાય. ભૂતકાળમાં આપણે જોયું છે કે ઘણી વાર ઉધના સ્ટેશન હોય કે સુરત સ્ટેશન હોય, મુસાફરોના મોબાઈલ જૂટવા માટે લોકો પટ્ટા મારે છે, જેના કારણે મુસાફર પોતાનો જીવ ગુમાવવા પર ઘણા બનાવ સુરતમાં બન્યા છે. ત્યારે એના અગમચેતીના ભાગરૂપે આજે મેં રજૂઆત કરવા માટે આવ્યા છે કે આ વ્યવસ્થિત બંદોબસ્ત ગોઠવો. ભૂતકાળમાં બી આપણે દિવાળી સમય દરમિયાન ખૂબ સારી વ્યવસ્થા કરી હતી, જેને કારણે કોઈ વ્યવસ્થા ઉધના સ્ટેશન પર સર્જાઈ ન હતી. એવું જ આયોજન આગામી સમયમાં આપ કરો, એના માટે આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. સમાચારના અંતે ફરી એકવાર નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. VT ચોકસી લો કોલેજમાં નાપાસ થયેલા વિદ્યાર્થીના માર્ક્સ વધારી પાસ કરી દેવામાં આવતા વિવાદ. ઉધનામાં વાહન પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે વેપારીની હત્યા કરનાર પકડાયો. કોર્પોરેટર સાથે કરેલા ઉદ્ધતાઈ ભર્યા વર્તનને પગલે વરાછા ઝોનના અધિકારીની કરાઈ બદલી. યુવકને હની ટ્રેપમાં ફસાવી 4.5 લાખ રૂપિયા પડાવનાર ટોળકીમાંથી દંપતી પકડાયું. ક્ષત્રિયો ફરી એક મંચ પર લાવવા કરણી સેના દ્વારા અમદાવાદમાં મહાસંમેલનનું આયોજન. વરાછામાં ચક્કર આવ્યા બાદ પડી ગયેલા માનસિક દિવ્યાંગ વૃદ્ધાના વહારે આવી પોલીસ. આ હતા આજના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.